ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો હેલો હા જી. આપણે છોકરી માટે હે મેરેજ માટે હા આ રીના માટે ફોન કર્યો. અચ્છા, કયા ગામથી બોલો છો? હું મહેસાણા જિલ્લો તાલુકો બરાબર. શું કામ શું કરો છો? હું જોબ કરું પ્રાઇવેટ. પ્રાઇવેટમાં જોબ કરો છો? બરાબર. સમજાઈ ગયું. શું નામ છે તમારું? મારું નામ પટેલ જીજી. આપણે ઓડિયો ચેનલમાં મૂકવાનો છે ને? હા બરાબર છે. એના મોર માહિતી આપી દો. હે માહિતી માહિતી પૂછું ને હમણાં તમને. હા શું નામ કીધું? ઓલ ઇન્ડિયામાં દેખાય. હે ઓલ ઇન્ડિયામાં દેખાય. એટલે ઓલ ઇન્ડિયામાં દેખાય. તમે આજે રેકોર્ડિંગ મોકલો. ઓલ ઇન્ડિયા એટલે જે લોકો જુએ એ બધા જુએ. એમ બધા ઓડિયો તો બધે દેખાય. જેટલા લોકો યુટ્યુબ વાપરતા હોય ને અમારે દેખાય ને. ત્યાં સુધી પહોંચ્યા. હા બોલો. સાદો ફોન વાપરતા હોય એ ન જોઈએ કે બાકી જેટલા યુટ્યુબ વાપરતા હોય ને એન્ડ્રોઈડ ફોન ત્યાં સુધી બધે પૂગે. હા બોલો. હવે શું નામ છે તમારું? મારું નામ પટેલ મિકી. મિકીરભાઈ. હા પપ્પાનું નામ? હસમુખભાઈ. હસમુખભાઈ હમ. પટેલ. પટેલ કડવા કે લેવા? 42 સમાજ. બરાબર. કયું ગામ તમારું? અમારું ઊંઝા ગામ, જિલ્લો મહેસાણા. કયું ગામ કીધું? ઊંઝા. ઊંઝા. હા જિલ્લો કયો કીધો? મહેસાણા. મહેસાણા. તાલુકો? તાલુકો ઊંઝા. ઊંઝા. કેટલી ઉંમર છે તમારી? મારી 32. અચ્છા મારા જન્મ 4/4/1993. અચ્છા. 4/4/1993. હા 4/4/1993. બરાબર છે. 32 વર્ષ. કામ શું કરો છો તમે? કામ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું. એમ. કેટલી સેલેરી કેટલી છે? 20,000. 20,000. બરાબર છે. પછી તમે અત્યારે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો જી. મારો જ છે. મારો છોકરો. હે છોકરો જ બોલું. હા પણ આ નંબર બોલો જી તમારો. મારો જ છે. હા એ તમારો નંબર છે પણ બોલો એમ. હા મારો જ નંબર છે. હા હા તમારો જ નંબર છે પણ નંબર બોલો મોઢેથી. કેટલો છે આ નંબર તમારો? હા મારો નંબર 84 900 એક જ મિનિટ. 84 900 900 59 59 636. 636. ઓકે બરાબર છે. પછી આ જે તમે કંપનીમાં જે નોકરી કરો છો એમાં શું વર્ક શું હોય એમાં? દવાની એજન્સી છે. એમ દવાની એજન્સી છે. બરોબર છે. બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારા જે 32 વર્ષ થયા છે તો ક્યાંય સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? કઈ નહીં. એમ તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? હા અમુક છોકરીઓ વાળા કરોડપતિ કેટલું ભણેલો હા હા વાત તો આવો પણ હે વાત તો મોકલાય પણ આ તો છોકરી વાળા ના પાડે. છોકરી વાળા ના પાડી દે છે. બરોબર છે. બરોબર છે. કેટલું ભણ્યા છો કેટલું તમે? હું 12 પાસ કોલેજ કરેલી છે. એમ 12 પાસ છો? 12 પાસ. બરોબર છે. બરોબર છે. કેટલા ભાઈ બેન કેટલા તમે? હું એકલો ભાઈ. હે હું એકલો જ છું ભાઈમાં. અચ્છા બેન નથી? ના. બરોબર છે. બરોબર છે. સમજાઈ ગયું. એક ભાઈ. બરોબર છે. પપ્પા મમ્મી હયાત? મમ્મી હે. પપ્પા મમ્મી હે. પપ્પા મમ્મી છે ને? હા પપ્પા શું કામ કરે છે? પપ્પા મમ્મી જે કેટરિંગ નું કામ કરે. કેટરિંગ. એમ
કેટરિંગ નું કરે છે. બરોબર છે, બરોબર છે, સમજાઈ ગયું. બધા સાથે જ રહ્યો છો ને? હા સાથે જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી. પછી મકાન છે એ માલિકીનું છે? હા માલિક છે અમારા. એ કેટલા રૂમ વાળું છે? હા 2 રૂમ ને 1 રસોડું. એમ 2 રૂમ 1 રસોડું. ઉપર એમ એમ. સમજાઈ ગયું. પછી તમે આ નોકરી કરો છો એ ઊંઝાની અંદર કરો છો કે બીજે કરો છો? પ્રોપર નોકરી ત્યાં જ કરો છો, ઊંઝા જ? હા. બરોબર છે, બરોબર છે, સમજાઈ ગયું. બીજું કઈ તમારે જમીન કેવું કઈ? જમીન હા 2 વીઘા. 2-2 વીઘા છે. એ તો બરોબર થાય. ઈ કોણ વાવે છે? કોણ? વાતું નહીં. તો જમીન રોડ ટચ હા એ. કઈ વાવતા નથી, એમને પડી છે? અમાર તો કરોડો હે? અમાર તો ભાવ આના આવ્યું જમીનોના. એમ. તમે બ્લુટૂથ માં વાત કરો છો? હા તમે બ્લુટૂથ માં વાત કરો છો? બ્લુટૂથમાં નહીં થતું. હે? ના. આ બેકારો એટલો બધો આવે છે, આમ તમે જે બોલો છો ને ઈ સ્પષ્ટ નથી આવતું. હા સાધનો એટલે રાખી દો. હે એમાં હું આ ફોન બોન તમારે કરવો હોય ને તો જરાક શાંત જગ્યામાં વયા જાવ ને તો વ્યવસ્થિત વાત થાય. ઓલું મારે હે કરવું પડે. બોલો. તમને બેકારો આવે તમારે હે કરવું પડે. બોલો. એટલા માટે. પછી તમારે કોઈ શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી? ના કોઈ નહીં. એમ. બરોબર છે, બરોબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. ભલે આપણે તમારો ઓડિયો મૂકશું, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે, સમજાઈ ગયું. આ જમીન કેમ તમે વાવતા નથી? કેમ પડતર રાખી? જમીન અમારા બાપ દાદા વાવતા હતા. હા. અમે એવું વાવતા નહીં. એવું જોયા. અચ્છા અચ્છા. એટલે હું આપી દો છો વાવવા માટે કોઈને? હોવા. એમ તો ઈ આવક કેટલી થાય? એ બીજો વાવ આપણે નહીં. તો વર્ષે ભાગ આવતો હોય છે ને? હોવા ભાગ આવે. ઈ કેટલા આવે? એ મહિને કે વર્ષે? વર્ષે જ આવતા હોય છે ને? ઓહો. ઈ કેટલા આવતા હોય છે? 3 લાખ. 2-3 લાખ. 2-3 લાખ આવે. બરોબર છે, બરોબર છે, સમજાઈ ગયું. પછી આ મમ્મી પપ્પા જે આ કેટરિંગ નું કરે છે એની મહિને આવક કેટલી થઈ જતી છે? એ 50,000 આવે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બહુ સરસ. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. તમારો મને ફોટો મોકલી આપજો. આ તમારો વોટ્સએપ નંબર જ છે? હા મારો WhatsApp નંબર આ લખીને મોકલો. હાલો મોકલું. અને આમાં મને તમે ફોટો મોકલી દો. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. બરાબર છે? કોઈ પૈસા ટકા ફોન ઉપર માગે તો ક્યાંય દેતા નહીં. બરાબર છે? અને તમે હે પાત્ર કયું મળવાનું? એટલે જાતિમાં તો એવું છે કે તમારો ઓડિયો કોઈ સાંભળે અને કોઈને તમારી વાત ધ્યાનમાં આવે તો એ ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરે. તો આમાં આપણે જાતિનું એવું કોઈ હે નહીં. એ તો તમે એમ કયો કે ભાઈ મારે પટેલમાં જ કરવું છે તો પટેલ લોકો જ તમને ફોન કરે. તમે એમ કે મારે બીજા કોઈ સમાજમાં ચાલશે મારે બીજા કોઈ સમાજમાં ચાલશે. હા, તો એ હું તમને પૂછું ને એનો તમે મને જવાબ આપો. એટલે કોઈ એવું પાત્ર સાંભળે કે બીજા સમાજના હોય એ પણ તમારો કોન્ટેક્ટ કરી શકે. બરાબર ને? એટલે તમારે બીજા કોઈ સમાજ હશે તોય ચાલશે ને? બીજા સમાજના હોય તો પણ કોન્ટેક્ટ કરી શકે. બરાબર છે, બરાબર છે. અને કોઈ છૂટું થઈ ગયું હોય, કોઈ વિધવા પાત્ર હોય, એવું કોઈ હોય તો હાલે? એ બધું ના ચાલે. એવું ન ચાલે ને? છૂટું થઈ ગયું હોય, છોકરો ના હોય એવું ચાલે. બરાબર છે, બરાબર છે. એટલે કોઈ છૂટું થઈ ગયું હોય એવું પાત્ર હોય તો હાલે તમારે. બરાબર છે? છોકરો ના હોય તો ચાલે. હે? છોકરો છૂટું થઈ ગયું હોય. હા. છોકરો ના હોય તો ચાલે. અચ્છા, કઈ હારે સંતાન ન હોવું જોઈએ. બરાબર છે? એવું પાત્ર હોય તમારે ચાલે. હા. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હો, તમારો મને અત્યારે એક ફોટો મોકલી દો એટલે આપણે તમારો ઓડિયો મૂકી દઈશું. બરાબર છે? અને તમે જે કાંઈ અત્યારે વાત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને આપણી ચેનલમાંથી ઓડિયો ડિલીટ નથી કરતા ક્યારે પણ. બરાબર? ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો, હમણાં ફોટો મોકલી દો. હા.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.